આજે માધાપર ખાતે બનાવવામાં આવેલ વીરાંગના સ્મારકનું કેન્દ્રીય રક્ષામંત્રી શ્રી મનોહર પારીકર તથા માનવ સંસાધન વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। 1971ની લડાઈમાં અપ્રતિમ શૌર્ય દાખવનાર માધાપરની વીરાંગનાઓની યાદ કાયમી બની રહે અને લોકો તેમાંથી પ્રેરણા મેળવી શકે તે હેતુથી આ સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું આજે કેન્દ્રીય મંત્રીઓના હસ્તે લોકાર્પણ કરાયું હતું। આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી મોહનભાઈ કુંડારિયા, કચ્છના સાંસદ શ્રી વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા, બાંધકામ સમિતિના ચેરમેન અને માધાપર જિલ્લા પંચાયતની બેઠકના સદસ્ય શ્રી જયંતભાઈ માધાપરિયા, ભુજ તાલુકા ભાજપના મંત્રી શ્રી હિતોષભાઈ ખંડોર, માધાપર નવાવાસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અર્જણભાઈ ભુડિયા તથા અન્ય આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્રીય મંત્રીના આગમન સમયે સેના દ્વારા તેમને સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ પધારેલા મંત્રીઓ દ્વારા આ વીરાંગના સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। માધાપરની આ વીરાંગનાઓએ 1971ની લડાઈમાં જ્યારે ભુજના રનવે પર પાકિસ્તાની એરફોર્સ દ્વારા બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવેલ તે વખતે બોમ્બમારાની વચ્ચે ભુજના એરપોર્ટને ગણતરીના દિવસોમાં રિપેર કરી શરૂ કરી દેવાયેલ, જેણે આ યુદ્ધમાં ભારતના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી। આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીઓ દ્વારા માધાપરની વીરાંગનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને દેશ સેવા માટે તેમણે કરેલ કાર્યને બિરદાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે સેના દ્વારા શસ્ત્ર પ્રદર્શન પણ યોજાયું હતું, જેને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। સેના દ્વારા આ સ્મારકના લોકાર્પણ પ્રસંગે બેન્ડની સુરાવલીઓ પણ રજૂ કરાઈ હતી અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે આ સ્મારકને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। માધાપર હાઈવે પર જ આવેલા સ્મારક લોકો માટે નવું નજરાણું બની રહેશે તેવી આશા વ્યક્ત કરાઈ છે। બોલો ભારત માતા કી, ભારત માતા કી। આપણી વીરાંગનાઓ આપણી સામે બેઠી છે। મારી વિનંતી છે કે જેટલા આપણા જુવાન ભાઈઓ પાછળ ઊભા છે અને અમારી બહેનો પાછળ ઊભી છે, બધાને વિનંતી છે કે ભારત માની જય જયકાર એવી રીતે કરવી જોઈએ કે જેના માટે આ એક્ટ બનાવેલ આ આવાજ તમારી પાકિસ્તાન સુધી જવી જોઈએ। તો બોલો ભારત માતા કી। સત્રે પધારેલા અમારી આન બાન શાન, જેમને પોતાના પુરુષાર્થથી દેશના ઇતિહાસમાં અમારા ભવિષ્ય માટે જોખમનો કામ કર્યો એવી અમારી વીરાંગના બહેનો, ગામના સૌ વડીલો, बहनों और भाइयों, बहुत दिनों बाद मेरा कच्छ में लौटना हुआ है। 2012 में माधापुर आई थी, विधानसभा का चुनाव था અને ચૂંટણી વખતે મેં વચન આપ્યો હતો કે હું ફરી એકવાર તમારી વચ્ચે આવીશ જ્યારે અમારી વીરાંગનાઓ માટે અમે એક નવું સ્મારક બનાવીને એને રાષ્ટ્રને સમર્પિત કરશું। અને આજે મને ગર્વ થાય છે કે જ્યારે સ્મારક બનાવવાની વાત શરૂ થઈ ત્યારે નીમાબેન, વિનોદભાઈ સાથે મારી વાત થઈ। મેં કહ્યું કે હું 10 લાખ એમપી લાઇડ ફંડથી આપવા તૈયાર છું, પણ એના કરતા વધારે પૈસા જોઈએ તો મને જણાવજો। અમારું ગામ, અમારી કચ્છની પ્રજા એટલી સ્વાભિમાની છે કે મને બધાએ કહ્યું, બેન આ 10 લાખ પૂરતું ઠીક છે, એનાથી વધારે પૈસા લાગશે તો ગામ આખું પૈસા ભેગા કરીને અમારી બહેનો માટે સ્મારક બનાવશે। इसके आज कच्छ के, गुजरात के उस स्वाभिमान को इस मंच से प्रणाम करती हूँ जो अपने गौरवशाली इतिहास को नहीं भूलता और अपनी इस प्रतिष्ठा को राष्ट्र के सामने उजागर करता है। आज હું માત્ર મંચ પરથી 3 નિવેદન કરું છું। મેં પરિકર સાહેબને કહ્યું કે આજે અમે સ્મારક આપીએ છીએ, બહેનોની વચ્ચે એમને પ્રણામ કરીએ છીએ, પણ હું ગુજરાતની પ્રતિનિધિ તરીકે તમને વિનમ્ર નિવેદન કરું છું
કે આવનારી 26મી જાન્યુઆરીએ જ્યારે ગણતંત્ર દિવસ આખો રાષ્ટ્ર ઉજવે છે ત્યારે અમારી ઝાંખીમાં રાષ્ટ્રની અમારી આ કચ્છ અને ગુજરાતની ગૌરવશાળી બહેનોનું પ્રદર્શનમાં તમે આખા દેશને લાભ આપજો. અને પરિકર સાહેબને એક વિનંતી કરી, આખા રાષ્ટ્રના જે શિક્ષા મંત્રીઓ છે અમે બધા સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશનમાં ભેગા થઈએ છીએ. હાલ ફિલહાલમાં જ્યારે આ કેની બેઠક થઈ ત્યારે અમારા આખા રાષ્ટ્રના શિક્ષા મંત્રીઓએ કહ્યું કે અમે 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે અમારા આર્મી, નેવી અને એરફોર્સના જવાનોને યાદ કરીએ છીએ, પણ અમારી ઈચ્છા એવી છે કે અમારા સ્કૂલના બાળકો સીમાનું દર્શન કરે, એમને ખબર પડે કે આ દેશમાં કેવા કેવા માહોલે પોતાના દીકરાઓને સરહદ ઉપર મોકલ્યું હતું તાકે અમે જીવતા રહીએ, અમે સુરક્ષિત રહીએ. મેં આદરણીય રક્ષા મંત્રીજીને નિવેદન કર્યું હતું કે આપ શિક્ષા મંત્રાલયના માધ્યમથી અમારું આ નિવેદન સ્વીકારો અને આવનારા વર્ષમાં સીમાનું દર્શન અમારા સ્કૂલના બાળક કરી શકે એની વ્યવસ્થા કરો. હું ગૌરવાન્વિત છું કે આદરણીય રક્ષા મંત્રીશ્રીએ મારું આ નિવેદન સ્વીકાર કર્યું છે અને આવનારા વર્ષમાં સીમા દર્શન નામનો એક કાર્યક્રમ એમના હસ્તે, એમના સહયોગથી અમે રાષ્ટ્રને સમર્પિત કરશું.